નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણવાના છીએ. આપણે લાસ્ટ વિડીયોની અંદર જે સમીકરણો છે કેવી રીતે સંતુલિત થાય તે જોયું હતું. આજના આપણે આ વિડીયોમાં રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણશું. કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે? તો સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તમને આ જે પ્રશ્ન છે એ વિભાગ બી અને સી માં પૂછાતો હોય છે અને દર વર્ષે બોર્ડમાં આ પ્રશ્ન હોય જ છે. પ્રશ્ન કેવી રીતે વિભાગ બી અને સી માં પૂછે? તો જો વિભાગ બી માં હોય તો તમને પ્રશ્ન પૂછશે સંયોગીકરણ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. વિઘટન એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. અથવા વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઉદાહરણ સહિત સમજાવો. તો વ્યાખ્યા, એના ઉદાહરણ ને ઉદાહરણની સમજૂતી, એટલે 2 થી 3 માર્ક્સની આ પ્રશ્નની વેલ્યુ થતી હોય છે. તો કેવી રીતે આપણે આ પ્રશ્ન લખશું ને આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે, કેને સંયોગીકરણ કહેવાય, કેને વિઘટન કહેવાય? તો જોઈએ. સૌથી પહેલો આપણો પ્રશ્ન થશે સંયોગીકરણ એટલે શું. વ્યાખ્યા આપો અથવા ખાલી એમ પણ કે સંયોગીકરણ એટલે શું સમજાવો. તો તમારે વ્યવસ્થિત રીતે લખવાને આખી સંયોગીકરણ. તો તમારે સૌથી પહેલા લખવાની સંયોગીકરણની વ્યાખ્યા. શું આવશે સંયોગીકરણની વ્યાખ્યા? તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં 2 કે 2 થી વધુ પ્રક્રિયકો ભાગ લે અને એક જ નિપજનું નિર્માણ થાય. બરોબર, 2-3 રીતે આ વ્યાખ્યાઓ તમે લખી શકો છો. એવી રાસાયણિક પ્રક્રિયા જેની અંદર 2 કે 2 થી વધારે પ્રક્રિયકો ભાગ લે અને એક જ નિપજ મળે, તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહીએ છીએ. આપણે લખી પણ શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભાગ લે અને નિપજ તરીકે એક જ નિપજ મળે, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. આ વ્યાખ્યા તમે અલગ અલગ રીતે લખી શકો છો, પણ તમારા અર્થ એના સાચા આવવા જોઈએ. એવી રાસાયણિક પ્રક્રિયામાં જેની અંદર પ્રક્રિયક તરીકે 2 અથવા 2 થી વધારે તત્વો હોય અને નિપજ તરીકે કોઈ એક તત્વ મળતું હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. સંયોગીકરણ એટલે શું? તો ભેગા થવું. હવે તમને એમ થાય કે બેન એનું ઉદાહરણ લખવું છે, ચોપડીમાં તો બહુ અઘરું ઉદાહરણ છે, નવનીતમાં બહુ અઘરું ઉદાહરણ છે ને અમને યાદ નથી રહેતું, અમે નબળા વિદ્યાર્થી છીએ, તો અમારા માટે કોઈ સિમ્પલ રીત. તો જો સંયોગીકરણ છે ને રાસાયણિક પ્રક્રિયા છે, અને રાસાયણિક પ્રક્રિયા તો ઘણા બધા તત્વો વચ્ચે થાય. તો જરૂરી નથી કે તમારી ડાયજેસ્ટમાં, નવનીતમાં કે ચોપડીમાં જે છે એ જ તમારે લખવી. હું અહીંયા એક સિમ્પલ એનો એક ઉદાહરણ આપું. દાખલા તરીકે C+O2 બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને CO2 બન્યું, તો આ સંયોગીકરણની જ પ્રક્રિયા છે. આ તો સાવ સિમ્પલ છે, બધાને યાદ રહી જાય. C એટલે કાર્બન, O2 એટલે ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન આ બંને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો જુઓ કેટલા છે? 2 છે. અને નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. નિપજ કેટલી છે? એક જ છે. તો 2 અથવા 2 થી વધારે પ્રક્રિયકો ભેગા થઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ નિપજ બને, તો એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. તો તમે આવું સિમ્પલ ઉદાહરણ પણ લખી શકો છો. ઉદાહરણ લખ્યા પછી તમારે ગુજરાતીમાં એના વિશે સમજૂતી આપવાની કે અહીં કાર્બન અને ઓક્સિજનના 2 અણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી આ બંને અણુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોડાઈ અને કાર્બન ડાયોક્સાઇડ CO2 બનાવે છે. આવી રીતે ગુજરાતીમાં અહીંયા નીચે પોઈન્ટ પણ લખવાનો. ખાલી વ્યાખ્યા ને આટલું લખી નાખો તો એ પૂરું કહેવાય નહીં. એટલે અહીંયા લખવાનું કે અહીં અથવા ઉપર દર્શાવેલ રાસાયણિક સમીકરણમાં કાર્બન અને ઓક્સિજનના 2 અણુ, કાર્બનનો 1 અને ઓક્સિજનનો 2, કાર્બનનો 1 અણુ અને ઓક્સિજનના
બે અણુ જોડાઈ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, જે એક સંયોગીકરણની પ્રક્રિયા છે. તો આવી રીતે વ્યાખ્યા, એનું આવી રીતે ઉદાહરણ લખવાનું. એકને બદલે બે ઉદાહરણ લખો, વધારે સારો. હજી પણ એક આપણે ઉદાહરણ જોઈએ. આપણે પાણીનો જોયો જ હતો, H2 + O તો શું બની ગયો? H2O, પાણી બની ગયો. આ પણ સંયોગીકરણની પ્રક્રિયા છે. તો જરૂરી નથી કે અઘરા જે યાદ રાખવાને એ જ લખવા. આવા પણ તમે લખી શકો છો, કારણ કે આ સંયોગીકરણની જ પ્રક્રિયા છે, વિઘટનની નથી. બરોબર? તો અહીંયા પણ આના વિશે પછી નીચે આખી માહિતી લખવાની. બે ઉદાહરણ લખો છો તો વધારે સારી લાગશે તમારી ઇમ્પ્રેશન. તો આ થયો સંયોગીકરણ. સંયોગીકરણમાં ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક બંને આવે છે. શું છે ઉષ્માક્ષેપક અને શું છે ઉષ્મા શોષક? તો જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક કહેવાય. જ્યારે પણ આપણે જોઈએ C+O2 તો CO2 બન્યો. બરોબર? હવે જો આ CO2 જે બને છે, ધારો કે એમાં ઉષ્મા ઉત્પન્ન થઈ હોય, ઉષ્મા મુક્ત થઈ હોય, આવી રીતે ઉષ્મા મુક્ત થઈ તો એ શું કહેવાશે? ઉષ્માક્ષેપક. ખબર કેમ પડશે ઉષ્મા મુક્ત થઈ છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જે પાત્રની અંદર નીપજ બની હોય, પાત્રને અડશો અથવા અડ્યા વગર બહારથી અડવાનું, કારણ કે દરેક વસ્તુને અડવું જરૂરી નથી, હાથ બરી પણ શકે, રાસાયણિક પ્રક્રિયા છે. તો એ પાત્રમાંથી ગરમી નીકળતી હોય, પાત્ર ગરમ થઈ ગયો હોય, ગરમ વરાળ નીકળતી હોય, એટલે કે ટૂંકમાં ઉષ્મા મુક્ત થાય છે. તો એને આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક કહીએ છીએ. જો અહીંયા કને એક સરસ મજાનું ઉદાહરણ બુકમાં પણ આપેલો છે, જે હું તમને બધાને દેખાડું છું. બરોબર? આ ઉદાહરણની અંદર તમને શું કહેવા માંગે છે? ઉષ્માક્ષેપકનો છે. અહીંયા કને શું લીધો છે? કેલ્શિયમ ઓક્સાઇડ લીધો છે. એની પણ આપણે સમજૂતી લઈ લઈએ ભેગા ભેગ, કારણ કે સંયોગીકરણનો જ પોઈન્ટ છે. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ લખવો હોય તો તમારી બુકમાં લખી નાખજો. આણું સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કહેવાય ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એને ગુજરાતીમાં કહેવાય કડી ચૂનો. અને કડી ચૂનાનો અણુ સૂત્ર છે CaO. એની અંદર હું પાણી ઉમેરું છું, H2O. બરોબર? તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ Ca(OH2). એને આપણે કહીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને સાવ ગુજરાતીમાં એને કહીશું ફોડેલો ચૂનો. આપણે એને સાવ તળપડી ભાષામાં કહીએ પલાળેલો ચૂનો. અને એમાંથી ઉષ્મા મુક્ત થાય છે. તો આ કઈ પ્રક્રિયા થઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ છે. જો તમારા ઘરે દિવાળી આવી રહી છે તો ઘણા લોકો, હવે તો બધાના ઘરે ટાઇલ્સો આવી ગઈ છે, પણ પહેલાના સમયને યાદ કરો ને તો બધા પોતપોતાના ઘરે દિવાળી આવે ને ત્યારે ચૂનો લગાડે. ચૂનાના મોટા મોટા ગાંગડા લઈ આવે, પથ્થર લઈ આવી. પથ્થર એટલે શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો છે. એક બાલટીમાં એ પથ્થરના ભૂકા નાખે, ભૂકો કરીને, અને પછી એની અંદર પાણી નાખે, એટલે કે H2O નાખે. બરોબર? આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણે આપણા ઘરના જે વડીલો હોય કહેશે કે આ ડબ્બાને અડજો નહીં, આ ડબ્બાની નજીક ન જાજો. શું કામ? કારણ કે એમાંથી ઉષ્મા મુક્ત થતી હોય છે. જ્યારે પણ એ કડી ચૂનો અને પાણી ભેગું કરીએ છીએ એટલે એની અંદર પરપોટા થશે અને થોડી વારમાં ગરમ હવા અંદરથી નીકળશે. તમે એ બાલટીને બહારથી સ્પર્શ કરશો તો તમને બાલટી ગરમ લાગશે. શું કામ ગરમ લાગે છે? કારણ કે એમાંથી ઉષ્મા મુક્ત થઈ. અને આ બે ભેગા થઈને બન્યો શું? તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને ભેગા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો આ સંતુલિત છે સમીકરણ. Ca1 તો Ca1, પછી H કેટલા છે? 2. તો જો આ H2 અને ઓક્સિજન કેટલા છે? તો એક અહીંયા અને એક અહીંયા, એટલે ઓક્સિજન પણ 2, એટલે ઓક્સિજન પણ 2, હાઇડ્રોજન પણ 2 અને કેલ્શિયમ 1 છે ને સંતુલિત સૂત્ર. તો અહીંયા કને પણ બે પ્રક્રિયક ભેગા થઈને એક નિપજ બની. તો આ પણ કયું શેનું ઉદાહરણ થઈ જશે? સંયોગીકરણનું ઉદાહરણ થઈ જશે. આ ઉદાહરણ પર તમે લખી શકો કે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો લીધો છે, એમાં H2O એટલે પાણી ઉમેર્યું છે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે. તો એ કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આવી જ રીતે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં સંયોગીકરણની પ્રક્રિયા કરે ત્યારે એમાંથી ઉષ્મા મુક્ત ન થાય, પણ એને બદલે પાત્ર એકદમ ઠંડો થઈ જતો હોય તો એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. કે બધી ઉષ્મા એ રાસાયણિક પ્રક્રિયાએ શોષી લીધી. તો એ કઈ પ્રક્રિયા કહેવાશે? ઉષ્મા શોષક.
ઉષ્મા મુક્ત થાય. એટલે હવે આપણે એની વ્યાખ્યા લખીએ તો કેમ લખાય ઉષ્માક્ષેપકની વ્યાખ્યા? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થઈ જતું હોય, શોષાઈ જતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. એની શેમાં થાય છે? સંયોગીકરણની પ્રક્રિયામાં થાય છે. અને સંયોગીકરણ એટલે બે અથવા બેથી વધારે પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા કરી કોઈ એક નિપજ બનાવે તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહીએ છીએ. મેં તમને સંયોગીકરણને 3 ઉદાહરણ આપ્યા. એક C+O2 વાળો, એક H2+O વાળો અને બીજો આ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વાળો. તમે કોઈ પણ ઉદાહરણ એની અંદર લખી શકો છો. તો બસ આજના વિડીયોમાં આપણે સંયોગીકરણ ભણ્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે વિઘટન ભણશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.